તો ફ્રેન્ડ્સ, પાટણના પટોળા અને પાટણની રાણીની વાવ આપણે જોઈ. તમે મારો વિડીયો જોયો જ હશે. હવે અમે પહોંચી ગયા છે ઊંઝા ઉમિયા માતાના મંદિરે. આ તમે જે જોઈ રહ્યા છે ઊંઝાનું બજાર છે. આજે આપણે કરીશું ઉમિયા માતાના દર્શન, જે ઊંઝામાં આવેલું છે ઉમિયાધામ. આ તમે સામે જોઈ રહ્યા છો મોટું મંદિર છે ઉમિયા માતાનું. તે કેવી રીતે અહીંયા આવ્યા, તેનો શું ઇતિહાસ છે, તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હમણાં આપણે પહોંચી ગયા છીએ ઊંઝા ઉમિયાધામમાં. આ બહારના દ્રશ્યો છે મંદિરના. અહીંયા તમને શોપ સ્ટોલ બધું મળી જશે. અને સામે જ તમે જોઈ રહ્યા હશો ઉમિયા માતાની મૂર્તિ ઘણી સરસ પ્રતિમા મૂકેલી છે. સામે જ તમે જેવા મંદિરની અંદર એન્ટર થશો ત્યાં બહાર જ આમ પ્રતિમા મૂકેલી છે. ત્યાં તમે ફોટા ક્લિક કરી શકો છો તમારા. મંદિરની સામેની સાઈડ જ પાર્કિંગ એરિયા છે, 2 વ્હીલર 4 વ્હીલર. તમે જોઈ રહ્યા છો આ સામે પાર્કિંગ એરિયા છે. ત્યાં આપણે ગાડી પાર્ક કરીશું અને પછી આપણે મંદિરના દર્શને જઈશું. ઘણું મોટું મંદિર છે. આ પાર્કિંગ એરિયા છે, તમે જોઈ રહ્યા છો. પાર્કિંગ એરિયા પણ ઘણું મોટું બનાવેલું છે. આપણે અહીંયાથી એન્ટર કરીશું. મેઇન ગેટથી અંદર આવ્યા બાદ તમે જોઈ રહ્યા છો આ મંદિરના બહારના દ્રશ્યો છે. આ ગેટથી આપણે એન્ટ્રી કરીશું. અહીંયા જૂતા ઘર છે અને એક્ઝેક્ટ એની સામે ભોજનશાળા છે. પહેલાં આપણે દર્શન કરીશું, પછી આપણે ભોજન કરીશું. અને આ મંદિરનો કંઈક ઇતિહાસ એવો છે, એક પૌરાણિક ગાથા પ્રમાણે ઉમિયા માતા એ પાર્વતીનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન કાર્તિકેયના લગ્નની જાન સરસ્વતી નદીના કિનારેથી પસાર થતી હતી, ત્યારે કેટલાક દેવી દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણેશજીના શારીરિક બાંધાની ઠેકડી ઉડાવી હતી, જેથી ગણપતજી સરસ્વતી નદીના કાંઠે રિસાઈને બેસી ગયા. જ્યાં હાલમાં પણ રેણુધારી ગણપતિની મૂર્તિ ઉદાસ છે. જોકે જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિ ન દેખાતા તેમને ચિંતા થઈ અને તેઓ પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા. જ્યારે જાનવોના હાજર દેવી દેવતાઓએ ગણપતિ અને પાર્વતીજીને મનાવવા કાર્તિક ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચાડી. આમ દેવ દેવતાઓના પગલાં અને દંતકથાઓને આધારે જેમ સિદ્ધપુરમાં કાર્તિકે અને એઠોરમાં ગણપતિજીનું મંદિર બંધાયું, તેમજ ઊંઝામાં પાર્વતીજીમાં ઉમિયા સ્વરૂપે બિરાજમાન થયા. આ મંદિર ઈસવીસન 156 સંવત 2012માં રાજા વ્રજપાલસિંહજીએ નિર્માણ કરાવ્યું. ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરવામાં આવી રહી છે. હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલ, ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લક્સરીએ બાંધ્યું હોવાનો ઇતિહાસ બતાવી રહ્યો છે, જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે પણ ફાળો આપ્યો હતો. હાલના મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ યોજાયું, જેમાં ગાયકવાડના સરકારના પ્રતિનિધિએ હાજરી રહી માતાજીને કિંમતી પોશાક અને ભેટ આપ્યો હતો. ઈસવીસન 1895માં માન સરોવર બંધાવ્યું. મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું અને માતા ઉમિયાજી આ મંદિરે કઈ રીતે બિરાજમાન થયા તે વિશે પણ જાણ્યું. તો ચલો હવે માતાજીના સાક્ષાત દર્શન કરી લઈએ. નવરાત્રિમાં મંદિરમાં 9 દિવસ રાસ ગરબા યોજાય છે. એ દિવસોમાં ઉમિયાના ધામમાં ઉપવાસ, અનુષ્ઠાન, ષોડશો પૂજાર, ચંદીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લાવો લેવા તમે એકવાર જરૂર આવજો. મંદિરમાં સવાર સાંજ માતાજીની આરતી, સેવા પૂજા અને રાજભોગ અર્પણ કરવામાં આવે છે. દર્શન માટેનો સમય સવારે 6 થી બપોરના 12, સાંજે 4 થી 9:30 રાખવામાં આવે છે. ત્યારે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસે મંદિરો ભક્તો માટે આવે છે તો મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. ત્યારે પાટીદારોના કુળદેવી માનવામાં આવતા આ ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વક શ્રદ્ધા અને આસ્થા સાથે દેશ વિદેશથી આવે છે. અહીંયા દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિરના ટ્રસ્ટી ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, સાથે સાથે રહેવાની સુવિધા મંદિર ટ્રસ્ટ સંચાલિત ગૃહમાં કુલ 50થી વધુ એસી અને નોન એસી રૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે. મંદિરના સંસ્થાન દ્વારા આજ અને વિદ્યાર્થીઓ માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મદદરૂપ બની સહાય આપવામાં આવી છે. દર્શન કર્યા બાદ તમને મંદિરના ગર્ભગૃહના બહારના દ્રશ્યો છે. અહીંયા લખેલું છે પ્રાગટ્યના 1868 વર્ષ. આપણે અહીંયાથી દર્શન કર્યા હતા. અહીંયા તમને ઉમેશ્વર મહાદેવના પણ દર્શન થઈ જશે. અહીંયા ઉમેશ્વર મહાદેવ દર્શન કરીશું.
અહીંયા નીચે ગુફા જેવું પણ બનાવેલું છે, જ્યાં ગણપતિ દાદાનું ઘણું સરસ નાનું મંદિર છે. જો તમે આવો તો અહીંયા જરૂર જજો અને ગણપતિ દાદાના જરૂર દર્શન કરજો. અને જે પાર્વતી સ્વરૂપે અહીંયા ઉમિયા માતા બિરાજમાન છે, તો આ મંદિર તો આપણે જોયું. અને એઠોરમાં ગણપતિજીની એક ઉદાસ મૂર્તિવાળું પણ મંદિર છે, તો આપણે નેક્સ્ટ વિડીયો તેનું પણ જોઈશું. અને સિદ્ધપુરમાં કાર્તિકેય મંદિર પણ જોઈશું. મંદિરના દર્શન કર્યા બાદ અમે બહાર આવી ગયા છે. આપણે અહીંયાથી એન્ટ્રી કરી હતી અને અહીંયાથી બહાર આવ્યા છે. આ મંદિરના બહારના દ્રશ્યો છે, તમે જોઈ રહ્યા છો મંદિર. અહીંયા સામે જોઈ રહ્યા છો તમને રહેવા માટે રૂમ મળી જશે. અને અહીંયા સાંજે પાણી ચાલુ કરે છે, ઘણું સરસ બનાવેલું છે નીચે. હવે મંદિરના દર્શન કર્યા બાદ અમે જઈશું ભોજનશાળા તરફ. તો પહેલાં ચલો આપણે જમી લઈએ. ભોજન પાસનું ટોકન તમને પર પર્સન 50 રૂપિયા અને નાના બાળકો માટે 30 રૂપિયા છે 5 વર્ષથી. તો આપણે ટોકન લઈ લીધું છે અને હવે આપણે જમી લઈએ. ઘણું સરસ મોટું ભોજનશાળા પણ બનાવેલું છે. માં જોઈ રહ્યા છો દાળ ભાત, પાપડ, રોટલી, વટાણાનું શાક ને બટાકાનું શાક છે. ઘણું સરસ જમવાનું છે. જમીને અમે બહાર આવી ગયા છે. ઘણું સરસ જમવાનું હતું. અહીંયા તમને મંદિરની બહાર કેન્ટીન પણ મળી જશે. તમારે આઈસ્ક્રીમ કંઈક ખાવું હોય તો પણ તમે બેસીને ખાઈ શકો છો. હવે અમે આવી ગયા છે બહાર પાર્કિંગ એરિયા તરફ. આપણે અહીંયાથી એન્ટ્રી કરી હતી અને હવે અમે બહાર આવી ગયા છીએ. કહેવામાં આવે છે કે ઊંઝાના મસાલા બહુ જ પ્રખ્યાત છે, તો અમે અહીંયાથી મસાલો પણ લઈ લીધો છે. હવે અમે જઈશું કડા ગામ, જ્યાં સિદ્ધેશ્વરી માતાનું ઘણું મોટું મંદિર આવેલું છે. અહીંયાથી 33 કિલોમીટરના અંતરે છે. તો ચાલો અમારી સાથે તમને કડા સિદ્ધેશ્વરી માતાના પણ દર્શન કરાવું. બસ અમે પહોંચી ગયા છે કડા ગામમાં. અહીંયા પાર્કિંગ એરિયા છે, પણ અમે ગાડી અહીંયા જ પાર્ક કરી દીધી છે. અને આ મંદિરના બહારના દ્રશ્યો છે. અહીંયા તમને દુકાન મળી જશે. તમારે કંઈ પણ લેવું હોય, પૂજા પો ચુંદરી માતાજીને ચડાવવા માટે. એ સામે પાર્કિંગ એરિયા છે, તમે જોઈ રહ્યા છો. અહીંયાથી આપણે મેઇન ગેટ તરફથી અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું. મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર કહેવાય છે. આપણે ઊંઝાથી આવ્યા છીએ. ઊંઝાથી 33 કિલોમીટરના અંતરે પડ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં કડાની સતી તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. માતાજી પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા ભારતભરમાંથી પધારે છે. પૂનમના દિવસે અહીંયા અનેરો મહિમા હોય છે, જ્યારે લગભગ 50,000 જેટલા દર્શનો માતાના દર્શન કરીને ધન્ય થાય છે. હવે આપણે મંદિરના મેઇન ગેટથી અંદર આવી ગયા છીએ. તમે આ જોઈ રહ્યા છો મંદિરના અંદરના દ્રશ્યો છે. અહીંયા હનુમાનજીની પ્રતિમા મૂકેલી છે. અહીંયા તમને સુખડીનો પ્રસાદ પણ મળી જશે. ઘણી સરસ સુખડીનો પ્રસાદ મળે છે. અને અહીંયા તમે મંદિરે આવશો તો તમને સતી માતા ઝૂલે ઝૂલતા
દેખાઈ જશે. ઘણી જગ્યાએ ઝૂલા મૂકેલા છે અને સતી માતા ઝૂલે ઝૂલી રહ્યા છે. આની પર પણ એક કહેવત છે કે જ્યારે પાટણમાં જ્યારે સતી માતા આવ્યા હતા ત્યારે ત્યાં પીરોએ માતાજીની પરીક્ષા લીધી હતી કે તમે મને સૂતરના દોરા પર ઝૂલા ઝૂલીને બતાવો. ત્યારે સતી માતાએ તેમને સૂતરના દોરા પર ઝૂલા ઝૂલીને પાટણની રાવ અને રાજાના મહેલ સુધી કૂદકો મારીને બતાવ્યું હતું. સિદ્ધેશ્વરી માતા પાકિસ્તાનથી પાટણ આવ્યા હતા. હમીરની પત્ની કક્કુના મહેણા ટોળા સાંભળીને જ્યારે સિદ્ધેશ્વરી માતા સિદ્ધરાજ પાસે તેમની 150 ભેંસો લેવા ગયા હતા ત્યારે સિદ્ધરાજજીએ કહ્યું કે હું તમને પાટણમાં બેસાડવા માંગુ છું. ત્યારે સતી માતાએ કહ્યું કે હું પરત ભેંસો આપીને પાછી વળું છું. અને સતી માતા કક્કુના મહેણા ટોળા સાંભળીને ત્યાંથી પરત ફર્યા અને પાટણ આવી ગયા. પાટણના રાજા સિદ્ધરાજે માતા સતીને પાટણની રાણકી વાવ પાસે બેસાડ્યા હતા. ત્યારબાદ કડા ગામના વીરભણ રાવણને ખબર પડી કે સતી માતા સિદ્ધથી રિસાઈને પાટણની રાણકી વાવમાં બેઠી છે. ત્યાંથી તેમને આજ્ઞા કરી, સતી માતાની પ્રતિજ્ઞા કરી કે તમે મારી સાથે મારા ગામમાં પણ બેસો. તો સતી માતાએ તેમને વચન આપ્યું કે હું તારા ગામમાં ચોક્કસપણે આવું, પણ તું મને વચન આપ કે તું મને રસ્તે ક્યાંય નહીં મૂકે. તો વીરભણ રાવણ આગળ ચાલ્યા અને ત્યાં થોડા થાક્યા તો એ એક સૂકી રાયણની ઝાડ નીચે બેઠા અને ત્યાં એમની આંખ લાગી ગઈ. તો વીરભણ રાવણે માતાજીને ત્યાં જ બેસાડી દીધા. આ રીતે વીરભણ રાવણે માતાજીને કડા ગામની અંદર નહીં પણ કડા ગામની બહાર બેસાડ્યા. એટલે એમને ખબર પડી કે માતાજી ગામ સુધી તો આવે નહીં, એટલે માતાજીનું અહીંયા મંદિર સ્થાપિત થયું. આ મંદિરના ઇતિહાસ તો ઘણો લાંબો છે, પણ મેં તમને શોર્ટમાં ઇતિહાસ જણાવ્યો છે. અને જો તમને પણ ઇતિહાસ ખબર હોય તો તમે પણ મને કોમેન્ટમાં કહી શકો છો. આપણે મંદિરના દર્શન કર્યા, આજે આપણે ઉમિયા માતાજીના દર્શન કર્યા, તેમનો ઇતિહાસ જાણ્યો. સતી માતાના દર્શન કર્યા, તેમનો પણ ઇતિહાસ જાણ્યો. હવે મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને તમારા પણ કોઈ સવાલ હોય તો તમે પણ મને કોમેન્ટમાં પૂછી શકો છો. અને તમે આ મંદિરે આવશો તો તમને ઝૂલામાં સતી માતા ઝૂલતા જરૂર દેખાશે. તમે જોઈ રહ્યા છો મંદિરમાં દરેક જગ્યાએ ઝૂલા મૂકેલા છે અને સતી માતા ઝૂલતા જોઈ રહ્યા છે. તમે પણ તેમના ઝૂલા ઝૂલાવી શકો છો. ઘણું સરસ મંદિર છે, જો તમે એકવાર જરૂર દર્શન કરજો. બસ આજની વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. અને મેઇન મંદિરની બાજુમાં પણ એક સતી માતાનું મંદિર છે. જો તમે કડા આવો તો સતી માતાના 2 મંદિર છે. બંને મંદિરના જરૂરથી દર્શન કરજો. બંને મંદિર મોટા જ છે.